3 મહિના સુધી કૃષ્ણને વ્રજ ભક્તોમાંથી કોઈએ જોયા નથી. અત્યાર સુધી કોઈએ જોયા નહોતા. એટલે બધાને મનમાં એમ થાય, ગોપી ક્યારેક માખણ લઈને આવે, ગોપી ક્યારેક કંઈક લઈને આવે અને ગોપીને આપવા માટે યશોદાના આવે પણ યશોદા કોઈને અંદર જ ના આવવા દે. આમ કરતાં કરતાં સમય વીત્યો અને 3 મહિના વીત્યા. એક દિવસ સજ્જનો એવું બન્યું કે એક દિવસ એક ગોપી ઘરમાં બહુ જ સુંદર માખણ થયું હતું. એ માખણ લઈને આવી હતી. યશોદાનો દરવાજો ખખડાયો, માં હું માખણ લાવી છું. માખણ લાવી એટલે માખણ ત્યાં બાજુમાં મૂક્યું અને વાતે વળગ્યા. યશોદાએ પેલી ગોપીને કીધું, એક વાત કહું, આજે મારા દીકરાએ અંગ પરિવર્તન લીલા કરી છે. અંગ પરિવર્તન લીલા અમારે શાસ્ત્રીય શબ્દમાં કહેવાય, પણ અમારા ત્યાં એવું કહેવાય અંગ પરિવર્તન લીલા એટલે ભગવાન આજે પડખું ફર્યા. પહેલી વાર કૃષ્ણ ભગવાન 3 મહિને પલટ્યા. અત્યાર સુધી કનૈયામ સિદ્ધાર્થ સુતા હતા, પણ આજે પહેલી વાર પલટ્યા એટલે અંગ પરિવર્તન લીલા થઈ. યશોદાને બહુ ગમે એટલે વાત કરી કે આજે મારા લાલાએ અંગ પરિવર્તન લીલા કરી, બહુ જ સુંદર સ્વરૂપ છે, કેટલો સરસ લાગે છે. એટલે પેલી ગોપી તો આમે ગુસ્સામાં હતી. 3 મહિનાથી કનૈયાને જોવા મળ્યો નહોતો. એટલે યશોદાને જરાક આડા શબ્દ કીધા. બહુ હોશિયારી કરવી નહીં યશોદા, છોકરા તારા એકલા ઘરે નથી, અમારે છોકરા છે. આટલો બધો અભિમાન કરીશ ને અને આટલો બધો ગર્વ રાખીશ છોકરાનો તો છોકરો તારી જોડે રહેશે નહીં. ખબરદાર એવું બોલી છે તું તો ના બોલી તો શું કરે? 3 મહિના થઈ ગયા યશોદા, તું તારા લાલાને બહાર લાવતી નથી, એમને જોવા દેતી નથી, અને આટલો બધો ગર્વ, આટલું તું એકલી જ રમાડ્યા કરે ને, અમને પ્રેમ ના હોય? અમે તારા ઘરે લાલો આવે એના માટે બહુ પ્રાર્થના કરી હતી. યશોદાને મનમાં આ વાત લાગી ગઈ. સાંજે નંદબાબા ગાયો ચરાવીને આવ્યા એટલે કે નંદરાય, આપણા દીકરાએ અંગ પરિવર્તન કર્યું છે અને આમે 3 મહિના થઈ ગયા, આપણા ઘરમાં કોઈ ઉત્સવ નથી થયો, આપણા ઘરમાં આપણે કોઈને જમવા માટે નથી બોલાયા, તો લ્યો ને એક કામ કરો ને, આખા ગામને જમવા માટે બોલાવીએ અને આપણે આપણા ઘરમાં સુંદર ઉત્સવ કરીએ. ઉત્સવ કરવા માટે સુંદર એમણે એક મનોરથ કર્યો. આ બાજુ કંસ મામાએ સૌથી પહેલા પૂતનાને મોકલી હતી. જે ઘરમાં પૂતના મરી એ જ ઘરમાં હવે કંસ મામાએ શકટાસુરને મોકલ્યો છે કે જાઓ એ જ ઘરમાં જે બાળક છે, જે બાળકે પૂતનાને મારી તારે એને મારવાનું છે. શકટાસુર 3 મહિનાથી ઘરની બહાર હતો. બોલો જય શ્રી કૃષ્ણ. આ બારણું ખોલે તો અંદર જવાય ને, કોઈને અંદર જવા દે નહીં. એટલે બહાર એક ગાડા ઉપર 3 મહિનાથી આ શકટાસુર બિચારો રાહ જોવે કે આ કનૈયો બહાર આવે તો હું પ્રહાર કરું. બધું ભેગું થયું. એક કાંકરો અને 2 પક્ષી. યશોદાએ બહુ જ સુંદર ઉત્સવ કર્યો અને ઉત્સવ કરવા માટે આખા ગામને બોલાયા. વિવિધ પ્રકારની સામગ્રી ધરવામાં આવી. બહુ જ સુંદર સામગ્રી ધરાઈ અને સામગ્રી ધરી સુંદર પ્રકારની સામગ્રી બનાવી અને બધાને જમવા માટે તેડ્યા. જમવા માટે સૌ આવ્યા અને યશોદાએ વિચાર કર્યો, આજે સવારના પોરમાં ગોપીઓને બોલાવું, મારા કનૈયાને સુંદર તૈયાર કરું. હવે ધ્યાન આપજો, શ્રીમદ ભાગવતમાં જ્યાં કનૈયાને તૈયાર કરે છે, એક વસ્તુ અદ્ભુત રૂપ લઈને આવે છે. કનૈયા માટે શું પહેરાવે છે? કનૈયાને કમરમાં કંદોરો પહેરાવે છે. કંદોરો કનૈયાને બહુ જ ગમે. અને આમે ઠાકોરજી આપણે જ્યાં બાળ સ્વરૂપ જે હોય ને એના શણગારમાં એનો જે કમરનો ભાગ છે એ અત્યંત ઉત્તમ ભાગ. કનૈયાના શરીરનો મૂળ ભાગ એની કમર ઉપર હોય, વજન બધું કમર પર હોય, કારણ કે કમર પર આમ પોઘડિયું ભગવાન ઊભા છે. કમરમાં કંદોરો પહેરાઈએ તો કૃષ્ણને બહુ ગમે, એટલે કમર માટે માએ સુંદર કંદોરો બનાવ્યો છે. પગમાં ઝાંઝરા, હાથમાં કડલા, વાકડિયા વાળ, એમાં સુંદર ચમેલીનું તેલ, એની ઉપર આમ સુંદર ચોટી વાળે અને ચોટીની ઉપર લગાવે મોરનું પીછું. આ એક વસ્તુ ઉપર એક કથા. બોલો જય શ્રી કૃષ્ણ. મોરનું પીછું જ કેમ? કારણ કે બહુ સુંદર છે એટલે ના, મોરનું પીછું સરસ છે એટલે કનૈયાના માથા પર નથી, કનૈયાના માથા ઉપર છે એટલે મોરનું પીછું સરસ છે. આ તો કૃષ્ણ કહેવાય. ચકલીનું પીછું મૂકો તો એ સરસ જ લાગે. બોલો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ છે. તમે કૃષ્ણને કંઈ જ ના પહેરાવો, ખાલી નાનકડું ચીરા વસ્ત્ર પહેરાવી દો અને માથે પાઘ ધરી દો, કેટલા સુંદર લાગે. તમે કંઈ જ ના કરો, ખાલી મોરનું પીછું એના ફોટા પર ચોંટાડી દો, કેટલા સરસ. કૃષ્ણને કંઈ પણ પહેરાવો,
કૃષ્ણ સરસ જ લાગે, એમાં ક્યાંય કોઈ શંકા નથી.